યુવાનો જે છે તેને વધુ મજબૂતાઈથી આપણે સાથે મળીને કામ કરી શકીએ એ માટે આ નિર્ણય લીધો છે। જિલ્લા ઉપપ્રમુખ યુગ પુરોહિતે કોંગ્રેસને રામ કર્યા છે। શહેર ભાજપ પ્રમુખ ગૌરાંગ રૂપારેલિયાના હાથે યુગ પુરોહિતે કેસરિયા કર્યા છે। એનએસયુઆઈ જિલ્લા પ્રમુખ રહી ચૂક્યા છે યુગ પુરોહિત। આંતરિક વિખવાદના કારણે કોંગ્રેસ છોડી હોવાની ચર્ચાઓ પણ હાલ તેજ થઈ છે। પક્ષ પલટાથી જૂનાગઢની રાજનીતિમાં પણ હાલ એક ગરમાવો જોવા મળી રહ્યો છે। છેલ્લા કેટલાય વર્ષોથી કોંગ્રેસ સાથે જોડાયેલા કોંગ્રેસની અંદર વિદ્યાર્થી નેતાથી લઈને જિલ્લાના ઉપપ્રમુખ સુધીની પકડ બનાવી રાખનાર યુગ પુરોહિત છે તેમણે હવે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે। ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો। સ્થાનિક સ્વરાજની ચૂંટણી તો રાજ્યની અંદર પૂર્ણ થઈ ગઈ છે, પરંતુ રાજકીય માહોલ ગરમાયેલો છે। ત્યારે સમાચાર જૂનાગઢથી સામે આવી રહ્યા છે, જ્યાં ચૂંટણી પૂર્ણ થયા બાદ જૂનાગઢ જિલ્લા કોંગ્રેસને મોટો ઝાટકો લાગ્યો છે। જિલ્લા ઉપપ્રમુખ યુગ પુરોહિતે કોંગ્રેસને રામ કર્યા છે। યુગ પુરોહિત કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા છે। એનએસયુઆઈ જિલ્લા પ્રમુખ રહી ચૂક્યા છે યુગ પુરોહિત। વિદ્યાર્થી નેતા તરીકે સારી એવી પકડ પણ ધરાવે છે યુગ પુરોહિત। જે રીતે એ કોંગ્રેસનું પ્રદર્શન જૂનાગઢ જિલ્લાની અંદર રહ્યું હતું, ત્યારબાદ હવે પક્ષ પલટાનો જે દોર છે એ દોર સતત ચાલી રહ્યો છે। આંતરિક વિખવાદના કારણે કોંગ્રેસ છોડી હોવાની ચર્ચાઓ પણ હાલ તેજ થઈ છે। શહેર ભાજપ પ્રમુખ ગૌરાંગ રૂપારેલિયાના હાથે યુગ પુરોહિતે કેસરિયા કર્યા છે। પક્ષ પલટાથી જૂનાગઢની રાજનીતિમાં પણ હાલ એક ગરમાવો જોવા મળી રહ્યો છે। છેલ્લા કેટલાય સમયથી એ જૂનાગઢ કોંગ્રેસની અંદર આંતરિક વિખવાદ છે, આંતરિક જૂથવાદ છે તે ચરમસીમાએ હતો અને તેમાં પણ એ પ્રમુખને પણ બદલવામાં આવ્યા। નવા પ્રમુખ તરીકે અમિત ઠુમ્મરને લાવવામાં આવ્યા, પરંતુ અમિત ઠુમ્મરને નવા પ્રમુખ બનાવતાની સાથે જ આ મોટો ઝટકો છે તે કોંગ્રેસને લાગ્યો છે। કારણ કે છેલ્લા કેટલાય વર્ષોથી કોંગ્રેસ સાથે જોડાયેલા કોંગ્રેસની અંદર એ વિદ્યાર્થી નેતાથી લઈને જિલ્લાના ઉપપ્રમુખ સુધીની પકડ બનાવી રાખનાર યુગ પુરોહિત છે તેમણે હવે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે અને ગૌરાંગ રૂપારેલિયા જેઓ શહેર ભાજપાના પ્રમુખ છે તેમના હાથે તેમણે કેસરિયો ધારણ કર્યો છે। શું એવા કારણો હતા કે યુગ પુરોહિતને કોંગ્રેસ છોડવી પડી? આપણી સાથે સીધા જ ફોન લાઈન ઉપર યુગ પુરોહિત જોડાઈ ગયા છે। યુગભાઈ, ન્યૂઝરૂમમાં આપનું સ્વાગત છે। થેન્ક યુ મનભાઈ। શું એવા કારણો રહ્યા કે તમારે છેલ્લા કેટલાય વર્ષોથી કોંગ્રેસની અંદર એક વિદ્યાર્થી નેતાથી જિલ્લાના ઉપપ્રમુખ સુધી તમને કોંગ્રેસ પાર્ટીએ મહત્વના હોદ્દાઓ આપ્યા, તેમ છતાં આજે તમારે કોંગ્રેસ છોડીને ભારતીય જનતા પાર્ટીની અંદર જોડાવું પડ્યું? જે રીતે થોડાક સમયથી છેલ્લા સમયથી કોંગ્રેસમાં અમુક કારણો એવા હતા કે જે વિદ્યાર્થી લક્ષી જે કાર્યો હતા, યુનિવર્સિટીના કાર્યો હતા, જે યુવાનોની જે યોજના જે કામો હતા, એ ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓને વધુ ઉપયોગી થવા માટે અને યુવાનોને વધુ ઉપયોગી થવા માટે અને વિદ્યાર્થી લક્ષી જે યોજના છે તેનો પ્રચાર પ્રસાર સરખી રીતે થાય અને યુવાનો જે છે તેને વધુ મજબૂતાઈથી આપણે સાથે મળીને કામ કરી શકીએ એ માટે આ નિર્ણય લીધો છે। પક્ષમાં આંતરિક દરેક પક્ષમાં આંતરિક અંદરો અંદર વિખવાદ હોય છે, પણ મારો કોઈ પણ વ્યક્તિ સાથે આંતરિક વિખવાદ નહોતો। યુગભાઈ, તમે જ્યારે ભારતીય જનતા પાર્ટીની અંદર જોડાયા ત્યારબાદ કોંગ્રેસના કોઈ જિલ્લાના કોઈ નેતાઓ સાથે વાતચીત થઈ, તમને મનાવવાનો કોઈ પ્રયાસ થયા ખરા? ના, એવા કોઈ નેતાઓ સાથે વાતચીત નથી થઈ, પણ હા મિત્રો હોય એટલે ફોન આવે કે ભાઈ આ શું છે, શું થઈ ગયા, ત્યારબાદ તેમને જાણ કરી કે ભાઈ વિદ્યાર્થી લક્ષી અને યુવાનો લક્ષી જે કંઈ પણ બાબતો હોય તેની માટે આજે મેં પગલું ભર્યું છે। જી બિલકુલ, આભાર યુગભાઈ અમારી સાથે જોડાવા બદલ અને અમે વાતચીત કરવા બદલ। તો જે પ્રકારે અત્યારે જૂનાગઢ જિલ્લા કોંગ્રેસની અંદર આ મોટો ખળભળાટ મચ્યો છે, કારણ કે છેલ્લા કેટલાય સમયથી કોંગ્રેસ સાથે જોડાયેલા અનેક વખત કોંગ્રેસની અંદર પક્ષ પલટાઓ થયા, તેમ છતાંય અડીખમ જે વ્યક્તિઓ કોંગ્રેસ સાથે જોડાયેલા હતા તેમાંના એક વ્યક્તિ હવે ભારતીય જનતા પાર્ટીની અંદર જોડાતા કોંગ્રેસને આવનારા સમયમાં નુકસાન આવી શકે છે। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો।